Hello and welcome students to our channel. Last lecture ની અંદર આપણે edio.net classes ભણી ગયા, right? edio.net classes અલગ અલગ પ્રકારના હતા, એના વિશે આપણે ડિટેલમાં પણ જોયેલું છે. સો એ તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી જુઓ તો કમ્પ્લીટ શોર્ટ નોટ તરીકે પણ પૂછાઈ શકે છે. સો થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી એની આપણે તૈયારી કરવાની છે. edio.net classes, ActiveX data object classes, બરાબર? અલગ અલગ ટાઈપ્સ હતા, એ આપણે લાસ્ટ સેશન ની અંદર ડિસ્કશન કરેલું છે. તો આજના સેશન ની અંદર શું, તો કે આજના સેશન ની અંદર આપણે કેશિંગ ની થિયરી ભણવાના છે. કેશ, CACHE, આમ એવો સ્પેલિંગ છે, પણ એને આપણે પ્રોનાઉન્સ કેવી રીતે કરશું? કેશ. કેચે નહીં વાત, યાદ રાખજો ખાસ. કેશ મેમરી. તો એનું કામ શું છે? કેશિંગ એટલે શું, તો એના વિશે આજે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે. એનો ઉપયોગ શું છે, એનું કામ શું છે, એના પ્રકારો કેટલા કેટલા છે, ટોટલી અગેન આખું કેશિંગ શું છે એના વિશે આ સેશનની અંદર આપણે જોવાનું છે, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ. Just take a minute. ચલો, સ્ક્રીન શેરિંગ થઈ જશે હવે. Now what is caching? તો અહીંયા એને આપણે ડિટેલમાં જોઈએ. તો આપણી ફર્સ્ટ સ્લાઇડ છે. કેશિંગ as the name suggests, કેશિંગ, બરોબર? કેચિંગ ની વાત છે આપણે. Caching, as the name suggests, is used by applications to store data temporarily. કોઈ એક ટેમ્પરરી લોકેશન ઉપર ડેટા સ્ટોર કરશે, either on web server, ક્યાં તો કે ક્યાં તો વેબ સર્વર ઉપર અથવા તો ક્લાયન્ટ સાઇડ પર, બરોબર છે? ક્લાયન્ટ અને સર્વર ખબર પડે ને. ક્લાયન્ટ મીન્સ લોકલ કમ્પ્યુટર અને સર્વર મીન્સ જ્યાં આપણી વેબસાઇટનું મેનેજમેન્ટ થતું હોય એને સર્વર કહેશું. તો ડેટા આઈધર વેબ સર્વર ઉપર સ્ટોર થશે ઓર ક્લાયન્ટ સાઇડ પર સ્ટોર થશે, બટ ટેમ્પરરીલી. તો એવો ટેમ્પરરી ડેટા જે સ્ટોર કરવામાં આવે એને આપણે કેશિંગ કહેશું in terms of ASP.NET. પછી caching is mostly used in situations where several programs continuously access the same set of data. ઘણા બધા પ્રોગ્રામ્સ એ એક જ પ્રકારના ડેટાને એક્સેસ કરવા માંગતા હોય તો એવા ટાઈમે આપણે કેશિંગનો યુઝ કરશું. તો કરે શું કેશિંગ પ્રોસેસ? કરે શું તો કે કેશિંગ એટલે એક લોકેશન નક્કી કરવામાં આવે ત્યાં જે ફ્રીક્વન્ટલી એક્સેસ થતો હોય ડેટા,
કન્ટિન્યુઅસલી જેનો એક્સેસ આપણે કરવો પડતો હોય એવા ડેટાને છે ને ઈ કેશિંગ ઓર જે લોકેશન આપણે નક્કી કર્યું છે ને એ જગ્યાએ ટેમ્પરરીલી સ્ટોર કરશે. એટલે હવે શું થશે ખબર છે, જ્યારે નેક્સ્ટ ટાઈમ કોઈ પ્રોગ્રામને આ ડેટાની જરૂર પડે તો ઈ જ્યાં પરમનન્ટ ડેટા સ્ટોર થયો છે એ બધી પ્રોસેસ એ બધો ડેટા સર્ચ કરવા નહીં, એટલે એ કેશ મેમરીમાં જોશે. તો એની અંદરથી જેને એ ડેટા મળી જાય તો એને બધું સર્ચ કરવાની જરૂર ના પડે. તો આ બેનિફિટ, ઇમ્પોર્ટન્ટ બેનિફિટ, અત્યારે જે મેં કીધો ને ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે કેશિંગ. તો થયું શું, ઓલો ડેટા કેટલો બધો હતો, કેટલો બધો લોટ્સ ઓફ જીબી નો ડેટા હતો, એ બધો સર્ચ કરીને લાવવો એના કરતા કેશિંગમાં પહેલા ચેક કરવું કે આ ફ્રીક્વન્ટલી યુઝ થયેલો ડેટા છે તો પછી આને આપણે ત્યાંથી જ લઈ આવો તો શું થશે, ડેટા એક્સેસ કેવું થશે, ફાસ્ટર, ઝડપથી ડેટા સર્ચ થઈને આવશે. ધીસ ઇઝ the advantage or benefit of caching. તો શું કીધું જો third point, so to make data access faster, જો આવ્યું, so to make data access faster, this data is stored in cache and can be used for future purpose. તો જે ડેટા ફ્રીક્વન્ટલી યુઝ કરવાનો છે, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર બહુ જરૂર પડતી હોય ડેટા, એવી ટાઈપનો ડેટા હોય એને કેશમાં સ્ટોર કરવામાં આવે છે અને ફ્યુચર પર્પઝ માટે ત્યાં ટેમ્પરરી સ્ટોર કરવામાં આવે છે. ત્યાર પછી યુઝ્યુઅલી હજી કેશિંગ વિશે છે સેકન્ડ સ્લાઇડ. Usually the data accessing in ASP.NET is quite slow and time consuming. ASP.NET માં ડેટા એક્સેસ કરવો ને એ થોડી સ્લો પ્રોસેસ છે or time consuming process, as it involves procedure of connecting to the database and retrieving the data. ડેટાને પહેલા ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડે, ત્યાર પછી ડેટાબેઝમાંથી ડેટાને રિટ્રાઈવ કરવો પડે. સો આ એક થોડીક સ્લો અને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે ઇન ટર્મ્સ ઓફ ASP.NET. શું ફરી વખત ડેટા એક્સેસિંગ છે ને એ ASP.NET ની અંદર સ્લો અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. શું કામ, તો કે ડેટાબેઝ સાથે પહેલા કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરવું પડશે અને ત્યાર પછી એમાંથી ડેટા રિટ્રાઈવ કરવો પડશે. ધેટ ઇઝ વાય, એટલા માટે એ થોડી સ્લો ઓર ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. પછી કેશિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ. આ જે પ્રોબ્લેમ છે પહેલા પોઈન્ટમાં જો એ પ્રોબ્લેમ છે કે શું છે, ડેટા એક્સેસ સ્લો છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો હવે એને ઓવરકમ કરવું હોય તો શું બેસ્ટ અલ્ટરનેટિવ શું છે, કેશિંગ. Caching is one of the best alternatives to improve the performance of web application. આપણી જે એપ્લિકેશન, આપણી વેબસાઇટ બનાવી છે એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાનો સૌથી બેસ્ટ અલ્ટરનેટિવ છે, as it allows to access data from cache itself. એ પોતાનામાંથી જ ડેટાને એક્સેસ કરવા માટે થોડું પ્રોત્સાહન આપે છે. That is why. Not from the server database or from the application. સર્વર ડેટાબેઝ માંથી કે એપ્લિકેશન માંથી ડેટા લાવવાની જરૂર નથી. કેશિંગ ઇટસેલ્ફ, જે જૂનો ડેટા કેશિંગમાં સ્ટોર કરેલો છે એ ડેટામાંથી એક્સેસ કરવાની વાત કરે છે. એટલા માટે સર્ચિંગ છે એ ફાસ્ટર બને છે. પછી કેશિંગ નોટ રિડ્યુસીસ ધ પ્રોસેસિંગ ટાઈમ. કેશિંગ છે એ પ્રોસેસિંગ ટાઈમ ઓછો નથી કરતું, ખાલી ઈ એક જ કામ નથી કરતું, બીજું પણ કામ કરે છે. એમ કે છે કે caching not only reduces the processing time but it also reduces network traffic. નેટવર્ક ટ્રાફિક ને પણ ઈ રોકે છે. કન્ટિન્યુઅસલી પ્રોગ્રામ્સ છે ઈ મેમરીમાંથી ડેટા લાવવા લઈ જવાનું કામ કરતા હોય તો નેટવર્ક ટ્રાફિક બહુ થઈ જાય. તો હવે આ શું થઈ ગયું કે સીધો ડેટાબેઝ સાથેનો કોન્ટેક્ટ અત્યારે કરવાની જરૂર નથી, પહેલા કેશિંગનો કોન્ટેક્ટ કરો, જો ત્યાં ડેટા પડેલો હોય ત્યાંથી લઈ જાઓ. તો આ શું થયું, નેટવર્ક ટ્રાફિક એટલે રિડ્યુસ. બરોબર છે, તો એ પોઈન્ટ કે છે. પછી so caching not only reduces the processing time but it also reduces the network traffic. પછી thereby improving the performance of the web application and enhancing user experience. Definitely આપણને જ્યારે રિસ્પોન્સ કોઈ વેબસાઇટ કે એમાંથી ઝડપી મળે તો એનું યુઝર સેટિસ્ફેક્શન થાય, બરોબર. તો ઈ કે છે કે યુઝર એક્સપિરિયન્સ છે ઈ બેટર રહેશે બીકોઝ ઓફ કેશિંગ. પછી
Types of caching. ASP.NET supports following different types of caching. નીચે પ્રમાણેના અલગ-અલગ એના cachingના types છે. કયા-કયા? Number 1, page output caching. Number 2, partial page caching. And number 3, data caching. યાદ રાખજો, જે આવતા જશે એ રીતે હું કહેતો જઈશ. 3 આવશે ટોટલ. 3 different types of caching. Caching મગજમાં યાદ રહેવું જોઈએ. Page output caching, partial page caching and data caching. For that, પહેલું આવે છે page output caching. તો એમાં શું છે? The page output caching is one of the simplest techniques of caching in ASP.NET. ASP.NET ની સૌથી simplest technique છે એ page output caching છે. એક માર્કમાં પૂછાઈ શકે, simplest technique of page output caching. Number 2, in this technique, આ ટેકનિકમાં complete HTML output of a rendered ASP.NET page is stored in cache. Render કરવું એટલે શું? Render કરવું એટલે ઓળખવું અથવા દેખાવું. બરાબર છે? તો ASP.NET પેજ છે, આખું ફરી વખત કહું છું કે આ ટેકનિકની અંદર કમ્પ્લીટ HTML આઉટપુટ છે એ ASP.NET નું પેજ છે રેન્ડર કરવામાં આવ્યું છે, જેના દ્વારા એ ઓળખવામાં આવ્યું છે, એને કેશની અંદર સ્ટોર કરવામાં આવે છે. પછી ઓલ ધ સબસિક્વન્ટ રિક્વેસ્ટ, ત્યાર પછીની જેટલી રિક્વેસ્ટ આવેલી છે ફોર ધ પેજ આર સેન્ટ ફ્રોમ ધ કેશ ઇટસેલ્ફ. અને ત્યાર પછી જેટલી રિક્વેસ્ટ મોકલવામાં આવેલી છે તો એ બધી કેશ દ્વારા જ મોકલવામાં આવશે. બરાબર છે? The cache engine checks the each cache for the existing page request. ત્યાર પછી આ કેશ મેમરી માટેનું કેશિંગ માટેનું એક એન્જિન હશે, એ શું કરશે કે એ બધી રિક્વેસ્ટ છે એને પહેલા કેશની અંદર જ ચેક કરશે કે ડેટા અહીંયા અવેલેબલ છે તો અહીંથી લઈ આવો. તમારે આખો જેનો કન્ટેન્ટ, જ્યાં ડેટા પરમેનન્ટ સ્ટોર થયેલો છે ત્યાં તમારે સર્ચ કરવા જવાની જરૂર નથી. તો શું કરો, અહીંથી કેશમાં અવેલેબલ હોય તો અહીંથી ડેટા લઈ આવો. બરાબર? જે ફ્રિકવન્ટલી, જે એક વખત કહું છું કે જે ફ્રિકવન્ટલી યુઝ થયેલો હોય ડેટા ટેમ્પરરી સ્ટોર થઈ જશે કેશિંગ ની અંદર. તો ઈ એક પ્રકારની ટેમ્પરરી મેમરી છે કે જ્યાં ઈ ડેટાને એક્સેસ કરવામાં આવે છે. બરાબર? તો શેના માટે છે એડવાન્ટેજ શું છે એનો? ટુ એક્સેસ ધ ડેટા ફાસ્ટર એન્ડ એન્હાન્સ ધ યુઝર એક્સપિરિયન્સ. એના માટેની આખી પ્રોસેસ છે કેશિંગ. પછી આ પોઈન્ટ આપણે જોયો તોય છતાંય જોઈ લઈએ. ધ કેશ એન્જિન ચેક્સ ધ ઈચ કેશ ફોર ધ એક્ઝિસ્ટિંગ પેજ રિક્વેસ્ટ. કેશ એન્જિન છે એ બધી પેજ રિક્વેસ્ટને પોતાનામાં ચેક કરશે. This engine is also known as cache server. અગેન એક માર્કમાં આવી શકે કે આને કહેવાય શું? કેશ એન્જિન છે એને શું કહેવાય, એનું બીજું નામ કે કેશ સર્વર. એવું પણ પૂછી શકે, કેશ સર્વર નું બીજું નામ તો કે કેશ એન્જિન. બરાબર? Page output caching is very useful when we have static pages. ચલો ભાઈ થોડા આઈડિયા આપી દઉં. સ્ટેટિક પેजेस એટલે શું? સ્ટેટિક કોને કહેવાય? એનું ઓપોઝિટ શું? સ્ટેટિક નું ઓપોઝિટ ડાયનેમિક. સ્ટેટિક મીન્સ આપણે ચેન્જ કરવાની જરૂર ન પડે, કન્ટેન્ટ છે એ એમને એમ રાખવાનું, આ વસ્તુ ફિક્સ છે એમ. તો તમારે કોઈ ફિક્સ વસ્તુ રાખવાની હોય, ફિક્સ વેલ્યુ રાખવાની હોય વેબ પેજ ઉપર, અને આખા પેજમાં કોઈ ચેન્જીસ ભવિષ્યમાં પણ ન કરવાનો આવવાનો હોય તો એને આપણે સ્ટેટિક પેજ કહીશું. તો આવા સ્ટેટિક પેજ માટે પેજ આઉટપુટ કેશિંગ છે એ બહુ જ યુઝફુલ છે. આ પણ 1-2 માર્કમાં પૂછી શકે કે પેજ આઉટપુટ કેશિંગ ઇઝ સ્પેશિયલી યુઝફુલ ફોર. તો પેજ આઉટપુટ કેશિંગ છે એ સ્પેશિયલી શેના માટે યુઝફુલ છે? તો સ્ટેટિક પેજીસ માટે. યાદ રાખજો, સ્ટેટિક પેજ એટલે એવા પેજ કે જેના કન્ટેન્ટ્સ ને ચેન્જ કરવા પડે નહીં. બરાબર?
પાર્શિયલ પેજ કેશિંગ. આ આપણી બીજી ટાઈપ છે. સેકન્ડ, caching of a complete requested web page is not required always. આખી રિક્વેસ્ટ છે એને આખા પેજની કદાચ જરૂર ન પણ પડે, દર વખતે એવી જરૂર ન પણ પડે. તો we may need to implement caching on a specific part of a web page. આ વેબ પેજ છે, એક આખું પેજ, તો કે એનું 50% છે ને એની જ જરૂર ફ્રીક્વન્ટલી પડે છે. નીચેનું વેબ પેજ છે 50% is static, or we can say એની જરૂર નથી. ઉપરનું કન્ટેન્ટ છે ફ્રીક્વન્ટલી યુઝ થાય છે. તો એ આમાં .NET એવી પણ ફેસિલિટી આપે છે કે પાર્શિયલ પેજ કેશિંગ, આ આખું વેબ પેજ નંબર 1 છે, તો વેબ પેજ નંબર 1 નો ઉપરનો 50% પાર્ટ છે ઈ કેશિંગ થાય. નીચેનો 50% યુઝ નથી થતો તો એ નહીં કેશ કરો. એટલે તમે સમજો કે પેજના પાર્ટ પાડી દીધા કે આનો અમુક પાર્ટ છે એ યુઝફુલ છે, તો કે એટલો પાર્ટ જ આપણે કેશિંગમાં લાવો, બીકોઝ એની મેમરી પણ લિમિટેડ હતી, તો બધું એમાં નો સ્ટોર થઈ શકે. એ પણ થોડું ધ્યાન રાખવાનું છે. તો શું કહે છે કે પેજનો અમુક પાર્ટ એ પણ તમે કેશ કરાવી શકો છો, બરાબર, કેશ મેમરીની અંદર સ્ટોર કરાવી શકો છો. તો શું કહે છે, ફરી વખત હું સેકન્ડ પોઈન્ટ ફરી વાર વાંચું છું. We may need to implement caching on specific parts of a web page. વેબ પેજના અમુક પાર્ટ ઉપર પણ આપણે કેશિંગ છે પરફોર્મ કરી શકીએ છીએ, ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. The remaining content of the web page would be refreshed each time the page is requested. તો કે બાકી જે રહ્યું ઉપરનું અડધું વેબ પેજ છે એ ફ્રીક્વન્ટલી યુઝ થાય છે, નીચેનું અડધું વેબ પેજ બાકી રહ્યું. તો આ શું કહે છે ત્રીજા પોઈન્ટમાં, તો કે બાકી રહેતું એ ભલે રહેતું હોય, પણ એ દરેક વખતે જ્યારે પેજને રિક્વેસ્ટ મળશે કે ભાઈ આ પેજ છે નો ઉપરનો પાર્ટ છે જોઈશ, તો એ સમયે આખું વેબ પેજ રિફ્રેશ તો થશે જ. ભલે નીચેનો પાર્ટ છે એ જોતો ન હોય તો પણ એ રિફ્રેશ થશે એવું કહે છે. યાદ રાખજો, તમે પાર્ટ ઓફ અ વેબ પેજ લઈ લો છો તો પણ આખું એન્ટાયર પેજ એ રિફ્રેશ થશે. પછી this is called partial page caching or fragment caching. ફ્રેગમેન્ટ એટલે શું, ભાગ પાડો, બરાબર છે. નેટવર્કિંગમાં તમે ભણી ગયા છો, એડવાન્સ નેટવર્કિંગમાં આવી ગયું છે ફ્રેગમેન્ટેશન. તો અહીંયા શું કહે છે કે ફ્રેગમેન્ટ કેશિંગ એટલે આ એનું બીજું નામ છે, પાર્શિયલ પેજ કેશિંગ. After that, last type છે આપણી કેશિંગ માટેની ડેટા કેશિંગ. તો ડેટા કેશિંગ એટલે શું? Data caching is a technique used to store the data in the cache memory. કેશ મેમરીની અંદર ડેટા શું કરવામાં આવે છે, સ્ટોર કરવા માટેની આ ટેકનિક છે ડેટા કેશિંગ. નેક્સ્ટ, here we would retrieve the data from the database and store the data in the data cache. અહીંયા શું કરવાનું છે ડેટા કેશિંગમાં થાય છે, તો કે ડેટા છે ને ડેટાબેઝ માંથી લઈ આવવાનો અને ડેટા કેશ ની અંદર સ્ટોર કરી દેવાનો. retrieved એટલે લાવવું, retrieve data from the database and store the data in the data cache, right? પછી it is quite efficient એટલે અસરકારક. It is quite efficient to retrieve data from the data cache rather than from the database or other sources. શું કહે છે સમજો કે હવે once you retrieve data from the database to data cache, now it is efficient to retrieve data from data cache rather than other sources or database. સમજો, એક વખત તમે ડેટા કેશમાં ડેટા લઈ આવો છો ડેટાબેઝમાંથી, તો ત્યાર પછી
ડેટા કેશ માંથી ડેટા રિટ્રાઈવ કરવો એ એફિશિયન્ટ છે ડેટાબેઝ અથવા કોઈ અધર સોર્सेस માંથી ડેટા લાવવો એના કરતા. વર્ડ્સ સમજજો, ગુજરાતીમાં બને એટલી ટ્રાય કરું છું ટ્રાન્સલેટ કરાવવા. પછી ફોર ધીસ, આવું કરવા માટે we need to use, આપણે જરૂર પડશે system.web.caching namespace available in ASP.NET. એ હું તમને શીખવાડીશ. હજી આપણે પ્રોગ્રામમાં લગભગ ક્યાંય જરૂર નથી પડી. હું નેમ સ્પેસ એક એડ કરવાનું આવશે. ASPX ફાઇલ હશે ને એની એક સ્પેશિયલ કોડિંગની ફાઇલ, એ કોડિંગની ફાઇલમાં તમે જોજો આવા સિસ્ટમ ડોટ કરીને ઘણા બધા નેમ સ્પેસીસ આવશે. એ હું તમને કહીશ જ્યારે પ્રેક્ટિકલ કરશું. તો એમાં એક નેમ સ્પેસ એડ કરવો પડશે. નેમ સ્પેસ એટલે શું? તો કે સી અને સી પ્લસ પ્લસમાં તમે જેમ કેમ ફાઇલ ઇન્ક્લુડ કરો છો, stdr.h, onio.h, ઓલામાં iostream.h સી પ્લસ પ્લસમાં, તો એવી જ રીતે અહીંયા એના રેડીમેડ ક્લાસીસ, એના રેડીમેડ ફંક્શન્સ એની લાઇબ્રેરીમાંથી યુઝ કરવા માટે system.web.caching આવું એક નેમ સ્પેસ ઉપર ઇન્ક્લુડ કરવું પડશે. You have to have include this namespace before getting access for data caching. So for this we need to use system.web.caching namespace available in ASP.NET. Right. Last, data caching deals with the database. હમણાં જ આપણે વાત કરી કે ડેટા કેશિંગમાં ડેટા છે ડેટાબેઝમાંથી આવશે. So when the client sends the request to the server, તો જ્યારે ક્લાયન્ટ છે કોઈ સર્વરને રિક્વેસ્ટ સેન્ડ કરશે તો the server would execute the stored procedure. સર્વર છે એની રિસ્પેક્ટિવ સ્ટોર પ્રોસિજર એક્ઝિક્યુટ કરશે, રન કરશે, કાં તો ફંક્શન રન કરશે or SQL query on the SQL Server database and would return a response to the browser. એટલે જ્યારે ક્લાયન્ટ કોઈ રિક્વેસ્ટ સેન્ડ કરશે સર્વર માટે તો સર્વર છે એ આ ત્રણમાંથી એક વસ્તુ એક્ઝિક્યુટ કરશે. કઈ ત્રણ વસ્તુ? તો કે સ્ટોર્ડ પ્રોસિજર, ફંક્શન ઓર SQL queries. SQL queries એટલે શું કે ભાઈ સિલેક્ટ, અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ એ બધું, બરોબર છે. કાં તો કોઈ ફંક્શન કોલ કરવું હોય, કાં તો કોઈ સ્ટોર્ડ પ્રોસિજર. સ્ટોર્ડ પ્રોસિજર એટલે શું છે એ પછી આપણે વાત કરશું. તો આ બધી વસ્તુ પરફોર્મ કરાવવા માટે જો ક્લાયન્ટ સર્વરને રિક્વેસ્ટ મોકલે તો થાય શું? તો કે સર્વર છે ને આ ત્રણ વસ્તુ પરફોર્મ કરશે and would return a response to the browser. અને જે બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ આવી છે એને એ રિસ્પોન્સ મોકલશે. Again, if the request comes, the same procedure would be executed. અને જો ફરી વખત રિક્વેસ્ટ આવે તો ફરી વખત આ પ્રોસિજર એક્ઝિક્યુટ થશે. એટલે સેમ પ્રોસેસ ફરી વખત એક્ઝિક્યુટ થશે એવું કે છે. બરાબર છે. ચલો, કેશિંગ મીન્સ થોડી ઘણી વસ્તુ, એટલે આ સેશનની અંદર આટલું જ. આપણે ટોટલ 3 ટાઈપ્સ અને કેશિંગનો ઇમ્પોર્ટન્ટ શોર્ટનોટ, આખી શોર્ટનોટ 5 માર્કમાં પૂછાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો what do you mean by caching? Caching is a temporary storage area, બરોબર, કે જ્યાં ડેટાબેઝમાંથી ડેટા રિટ્રીવ કરીને ટેમ્પરરી સ્ટોર કરવામાં આવે છે. પર્પસ શું છે કેશિંગનો? તો caching is specially used for faster data accessing. ડેટા એક્સેસ ફાસ્ટર કરવા માટે, ટુ સર્ચ ધ ડેટા ફાસ્ટર, એના માટેનો સ્પેશિયલ યુઝ છે. 3 ટાઈપના કેશિંગ જોયા આપણે. પેજ આઉટપુટ કેશિંગ, 3 આર્યા ટાઈપ. પેજ આઉટપુટ કેશિંગ, નંબર 2 પાર્શિયલ પેજ કેશિંગ એન્ડ નંબર 3 ડેટા કેશિંગ. પેજ આઉટપુટ કેશિંગમાં આખું પેજ છે એને ટેમ્પરરીલી સ્ટોર કરવામાં આવે છે. પાર્શિયલ પેજ કેશિંગ ની અંદર આપણે શું કીધું કે એના કોમ્પોનન્ટ્સ ઓફ પેજ એને કેશિંગ કરવામાં આવે છે. એનું બીજું નામ શું કીધું આપણે? પાર્શિયલ પેજ કેશિંગ નું
fragment or fragment caching, right? Fragment caching કહેશો. અને ત્રીજું છે ડેટા કેશિંગ. ડેટા કેશિંગ ઇઝ ડાયરેક્ટલી ડીલિંગ વિથ ધ ડેટાબેઝ. ડેટાબેઝ સાથે ડાયરેક્ટ ડીલ કરશે અને ડેટાબેઝમાંથી ડેટા લઈ આવશે. બરાબર છે. તો ત્યાર પછી ડેટા કેશિંગમાં બીજું આપણે શું જોયું કે કોઈ ક્લાયન્ટ છે એ રિક્વેસ્ટ મોકલશે તો સ્ટોર્ડ પ્રોસિજર, ફંક્શન ઓર સિક્વલ ક્વેરીઝ છે એ એક્ઝિક્યુટ કરશે. બરાબર છે. અને પછી એ કોણ કરશે? સર્વર આ પ્રોસેસ કરશે અને પછી જે બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ આવી છે એને રિસ્પોન્ડ કરી દેશે. જો ફરી વખત રિક્વેસ્ટ આવશે તો એની પ્રોસેસ છે એ ફરી વખત કરશે, સેમ પ્રોસેસ. તો આટલી વસ્તુ કેશિંગ વિશે સમજવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી. તો આ સેશનની અંદર આપણે અગેન થિયરી જોઈ છે. તો થિયરી સાથે સાથે તમારે લખવી હોય તો લખજો, બધા કન્ટેન્ટ સાથે મેં આમાં દેખાડેલું છે. બરોબર. તો એ જ ક્યાંક વિડીયો તમારો પોઝ કરીને તમારે નોટ ડાઉન કરવું હોય તો એ તમે કરતા જશો પ્લીઝ. ઓકે, થેન્ક યુ.